નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. પવિત્ર પુરુષોત્તમ માસમાં આજે આપણે જોઈએ અધ્યાય 5મો કે પવિત્ર પુરુષોત્તમ માસમાં અધિક માસના અધ્યાય 5માં સવિસ્તર વર્ણન જોઈએ તો કે આ અધ્યાયથી વ્રતની પદ્ધતિ, તેના નિયમો અને આ પવિત્ર માસમાં મનુષ્ય કેવી રીતે આચરણ કરવું જોઈએ તેની શાસ્ત્રોક્ત વિધિની શરૂઆત આપણે કરીએ. તો પુરુષોત્તમ માસનું પ્રથમ મહાત્મ્ય જોઈએ તો કે નારદજીનો પુનઃ એટલે કે પાછો પ્રશ્ન અને વ્રતના નિયમોની જિજ્ઞાસા. દેવર્ષિ નારદજીની ગદગદ અવસ્થા જોઈ આપણે તો કે ચોથા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ મલ માસને પોતાનું નામ આપી પુરુષોત્તમ માસ બનાવ્યો. તે કથા સાંભળીને બદરિકાશ્રમમાં બેઠેલા દેવર્ષિ નારદજી અત્યંત ભાવ વિભોર થઈ ગયા. તેનું હૃદય પ્રભુની ભક્ત વત્સલતા જોઈ આનંદથી ભરાઈ આવ્યું. તેમણે ભગવાન નારાયણના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, આપની લીલા અપરંપાર છે. જે મહિનાને આખું જગત ધિક્કારતું હતું તેને સ્વયં સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણએ પોતાનું નામ આપીને તેલોકમાં સર્વશ્રેષ્ઠ બનાવી દીધું. પ્રભુની આવી કૃપા સાંભળીને મારું મન તૃપ્ત થતું નથી. હવે કૃપા કરીને મને એ જણાવો કે પૃથ્વીલોક પર મનુષ્યોએ આ પુરુષોત્તમ મહિનાનો લાભ કેવી રીતે લેવો? આ મહિનામાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ? કઈ વિધિથી પૂજા કરવાથી ભગવાન પુરુષોત્તમ અતિ શીઘ્ર પ્રસન્ન થાય છે? ભગવાન નારાયણ દ્વારા વ્રતની મુખ્ય વિધિનો પ્રારંભ થાય છે. આપણે જોઈએ કે દેવર્ષિ નારદનો આ પ્રશ્ન સાંભળી ભગવાન નારાયણ બોલ્યા કે હે નારદ, સાંભળો, હું તમને પુરુષોત્તમ માસના વ્રતની એ પવિત્ર વિધિ જણાવું છું, જેનો સ્વીકાર કરવાથી મનુષ્યના જન્મ જન્મના દરિદ્ર અને પાપોનો નાશ થાય છે. ભગવાને જણાવ્યું કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે ત્યારે મનુષ્યએ મહિનાના પ્રથમ દિવસથી અથવા શરૂઆતથી જ મનમાં દૃઢ સંકલ્પ કરવો જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં જાગરણ વ્રત કરનારે દરરોજ સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4 થી 6 ની વચ્ચે પથારીનો ત્યાગ કરવો જોઈએ, એટલે 6 વાગ્યા પહેલા ઉઠી જવું જોઈએ. શુદ્ધ સ્નાન અને સંધ્યા વંદન નિત્ય કર્મ પતાવીને કોઈ પણ પવિત્ર નદી, તળાવ અથવા જો તે શક્ય ન હોય તો ઘરમાં જ ગંગાજળ મિશ્રિત પાણીથી ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે ભગવાન પુરુષોત્તમ નું સ્મરણ કરવું ખાસ અનિવાર્ય છે. સ્નાન કરતા કરતા સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી હાથમાં જળ, અક્ષત, ચોખા, ફૂલ લઈને ભગવાન સામે સંકલ્પ કરવો કે હે પુરુષોત્તમ પ્રભુ, હું આપની પ્રસન્નતા માટે આ આખો મહિનો નિયમોનું ચોક્કસ પાલન કરીશ. આપ મારી રક્ષા કરજો અને મારું વ્રત નિર્વિઘ્નતાએ પૂર્ણ કરાવજો. પુરુષોત્તમ માસના અતિ મહત્વના નિર્ણયો આપણે જોઈએ તો કે ભગવાન નારાયણે આ અધ્યાયમાં વ્રત દરમિયાન પાળવાના મુખ્ય નિયમો વિશે સવિસ્તારથી સમજાવ્યું છે. સત્ય અને મધુર વાણીથી જોઈએ તો કે આ મહિનામાં ક્યારેય અસત્ય એટલે કે ખોટું બોલવું ન જોઈએ. કોઈની નિંદા કે કોઈની કોથળી ન કરવી જોઈએ. કોઈના ઉપર ક્રોધ ન કરવો જોઈએ. બધા સાથે પ્રેમપૂર્વક વર્તવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન વ્રત કરનારે આખો મહિનો વચન અને કર્મથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ભૂમિ સંયમ એટલે કે ભૂમિ ઉપર પથારી કરી તો જો સ્વાસ્થ્ય સારું હોય તો વૈભવી પલંગનો ત્યાગ કરવો જોઈએ. બીમાર માણસ હોય તો વાત અલગ છે, પણ સારું સ્વાસ્થ્ય હોય તો વૈભવી પલંગનો ત્યાગ કરી જમીન ઉપર પથારી કરીને સૂવું જોઈએ. એટલે કે ભૂમિ સંયમ કરવું એ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાત્વિક આહાર એટલે કે આ મહિનામાં માંસાહાર, ડુંગળી, લસણ, નશીલા કે માદક પદાર્થોનો ભોજનનો ત્યાગ કરવો જોઈએ. ઘણા ભક્તો આ મહિનામાં એકટાણું કરે છે, ફક્ત દિવસમાં એક જ વાર ભોજન કરે છે અથવા ફળાહાર પણ કરે છે, એટલે બપોરના વખતે એક જ વાર ભોજન કરવું જોઈએ. કથા શ્રવણ અને દાનનો મહિના જોઈએ તો ભગવાન નારદજીને આગળ કહે છે કે આ મહિનામાં કેવલ શારીરિક નિયમો જ પૂરતા નથી, પરંતુ માનસિક ભક્તિ પણ એટલી જ જરૂરી છે. દરરોજ ભગવાન પુરુષોત્તમની મૂર્તિ અથવા છબી સમક્ષ
ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે આ મહિનામાં દરરોજ પુરુષોત્તમ માસની કથાનું શ્રવણ કે પઠન કરવું જોઈએ. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે છે અથવા સંભળાવે છે તેના ઘરના તમામ વાસ્તુ દોષો અને જે કઈ નકારાત્મક ઉર્જા હશે એ દૂર થાય છે. આ ઉપરાંત ગરીબોને, બ્રાહ્મણોને અન્નદાન, વસ્ત્રદાન, દીપદાન એટલે કે દીવાનું દાન આપવાનો આમાં મહિમા ખૂબ જ સારો એવો દર્શાવેલો છે. અધ્યાય 5માં હવે આપણે બોધ જોઈએ તો કે નિયમ અને સંયમ. ભક્તિ માત્ર પૂજા કરવાથી નથી થતી, પરંતુ જીવનમાં સંયમ લાવવાથી થાય છે. આ અધ્યાય આપણને મન અને શરીરને પવિત્ર રાખવાના નિયમો શીખવે છે. ત્યારબાદ સંકલ્પ શક્તિમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત દ્રઢ સંકલ્પથી થાય તો જ સફળ થાય છે. આગળના હવે આપણે 6થા અધ્યાયમાં ભગવાન નારાયણ અને નારદજીને એવા ભોજન અને પદાર્થો વિશે જણાવશે જે આ મહિનામાં ખાવા યોગ્ય છે અને કયા પદાર્થો વર્જિત છે કે કયા પદાર્થો આપણે ન ખાવા જોઈએ તેની વિગતવાર ચર્ચા આપણે 6થા અધ્યાયમાં કરશું. તો આ અધ્યાયમાં ઈતરીસી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો વ્રત નિયમ નિરૂપણ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ બોલશે. સત્યનારાયણ પુરુષોત્તમ ભગવાનની જય.